નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર સિમલાગેટ વિસ્તારમાં આવેલી બેલીમ હોટલમાં શનિવારે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે સમયસર ફાયરની ટીમે આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવતા જાનહાનિ ટળી હતી. બનાસકાંઠામાં આગના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. તે જ રીતે પાલનપુર શહેરના સિમલાગેટ રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી બેલીમ હોટલમાં શનિવારે સવારે 11 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણસર હોટલમાં આગ લાગી હતી. જોકે આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આગના કારણે હોટલમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાલનપુર નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. હોટલના સંચાલકે ફાયર વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો અને તેમનું સન્માન કર્યું હતું. આ બાબતે ફાયર વિભાગના અધિકારી પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે આ હોટલના સંચાલક દ્વારા ફાયર વિભાગની એનઓસી બાબતે પૂછતા તેમના દ્વારા એનઓસી લેવામાં આવેલી નથી, જેથી તેમને નોટિસ આપી ફાયરની એનઓસી લેવા માટે જાણ કરવામાં આવશે.